હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજીટેબલ ખીચડીની રેસીપી। આ ખીચડી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે। આ ખીચડી આપણે એકદમ ઢાબા સ્ટાઇલ તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે કાઠિયાવાડી સ્ટાઇલથી વેજીટેબલ ખીચડીની રેસીપી। વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં અહીં 1 કપ ચોખા લીધેલા છે। તમે ઘરમાં જે પ્રકારના ખીચડી માટે ચોખા વાપરતા હોય તે તમારે ચોખા લેવાના રહેશે। અને હાફ કપ જેટલી મગની મેં દાળ લીધેલી છે। મેં અહીં મગની ફોતરાવાળી દાળ લીધેલી છે। તમે જો ફોતરા વગરની વાપરતા હો તો તમે તે પણ લઈ શકો છો। સૌથી પહેલા આપણે અહીં દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈશું। સૌથી પહેલા એક વાસણમાં આપણે ચોખા એડ કરીશું, ત્યાર પછી મગની દાળ એડ કરીશું। પાણી એડ કરી અને 2 થી 3 વખત સારા પાણીથી આપણે ધોઈ લઈશું અને 10 થી 15 મિનિટ માટે આપણે આ દાળ ચોખાને પલળવા દઈશું, જેથી આપણી આ ખીચડી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય। સૌપ્રથમ ખીચડી વઘારવા માટે જે વેજીટેબલની જરૂર પડશે તે આપણે જોઈ લઈશું। મેં અહીં લીલા વટાણા લીધેલા છે, 1 બટેટું લીધેલું છે, લીલી ડુંગળી લીધેલી છે, મગફળીના દાણા લીધેલા છે, લીલી તુવેરના દાણા લીધેલા છે, થોડું ફ્લાવર લીધેલું છે અને ટમેટા લીધેલા છે। જો તમને ફ્લાવર પસંદ ન હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો અને આ ઉપરાંત તમને જે પણ વેજીટેબલ પસંદ હોય તે તમે એડ કરી શકો છો। હવે આપણે ખીચડી માટેનો વઘાર તૈયાર કરીશું। ખીચડીના વઘાર કરવા માટે સૌપ્રથમ મેં અહીં કુકર લીધેલું છે, તેમાં મેં 1.5 ચમચી જેટલું તેલ એડ કરેલું છે। તમે આ ખીચડી ઘીમાં પણ બનાવી શકો છો। હું અહીં તેલની સાથે 1 ચમચી જેટલું ઘી પણ એડ કરી રહી છું, તેનાથી આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। અહીં આપણું તેલ થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે હાફ ચમચી જેટલું જીરું એડ કરીશું। થોડી હિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે સૂકું મરચું એડ કરીશું, તમાલપત્રનું પાન એડ કરીશું, લવિંગ એડ કરીશું, તજનો ટુકડો એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું, ત્યાર પછી લીલા મરચાં અને લીલું લસણ એડ કરીશું। બધું એકદમ સરખી રીતે સાંતળી લઈશું। ગેસની ફ્લેમ અહીં આપણે મીડિયમ રાખીશું। ત્યાર પછી તેમાં આપણે સિંગદાણા એડ કરીશું, આપણે સિંગદાણાને 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું। ત્યાર પછી તેમાં આપણે ટમેટા એડ કરીશું, ત્યાર પછી તેમાં આપણે લીલી ડુંગળી એડ કરીશું, બટેટા એડ કરીશું, વટાણા એડ કરીશું, લીલી તુવેર એડ કરીશું, ફ્લાવરના ટુકડા એડ કરીશું। અહીં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। તમે આ ખીચડીમાં વેજીટેબલ વધારે કે ઓછા લઈ શકો છો। આપણે તેને
થોડું મિક્સ કરી લઈશું. ત્યાર પછી તેમાં હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું. એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તમને આ ખીચડી જેટલી સ્પાઇસી પસંદ હોય તેટલી તમે મરચું વધારે કે ઓછું લઈ શકો છો. હાફ ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. હાફ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. એકદમ સરખી રીતે મિક્સ કરીશું. આ વેજીટેબલને આપણે 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી આ વેજીટેબલ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ જાય. અહીં આપણા વેજીટેબલ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. અહીં આપણે હવે ખીચડી એડ કરીશું. તમને જો અમારી વેજીટેબલ ખીચડીની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપી સૌથી પહેલાં તમને જોવા મળે. આ પહેલાં પણ ચેનલ પર મેં ઘણી બધી કાઠિયાવાડી રેસીપી આપેલી છે. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપીશ અને પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો. આપણે એકદમ સરખી રીતે બધું મિક્સ કરીશું. હવે આપણે આ ખીચડીમાં પાણી એડ કરીશું. અહીં આપણે 1.5 કપ જેટલી ખીચડી લીધેલી હતી, તો આપણે તેનું 2.5 ગણું પાણી એડ કરીશું. તમારે જો વધારે સોફ્ટ ખીચડી જોતી હોય તો તમે તે પ્રમાણે પાણી થોડું વધારે કે ઓછું કરી શકો છો. અહીં ખીચડીમાં આપણે પાણી પણ એડ કરી દીધેલું છે. આપણે હવે ઢાંકણ ઢાંકી અને ખીચડીમાં 4 વિસલ લગાવી લઈશું. ચાર વિસલ પછી આપણે આ ખીચડીને ચેક કરી લઈશું. આપણે કુકરને એકદમ સરસ ઠંડુ થવા દીધેલું. તમે જોઈ શકો છો આપણી આ ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે આ ખીચડીમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ખીચડીમાં ઘી આગળ પડતું હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું. જોતા જ મોંમાં પાણી આવે તેવી આપણી આ વેજીટેબલ ખીચડી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું અને ત્યાર પછી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી વેજીટેબલ ખીચડી. આપણે આ વેજીટેબલ ખીચડીને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ વેજીટેબલ ખીચડીને મેં મસાલા દહીં અને અથાણા સાથે સર્વ કરેલી છે. તો તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરશો.